હરિઓમ મિત્રો, આપણે ગુજરાતી એ જે કાવ્ય શીખી ગયેલા છીએ જેનું નામ હતું રાનમાં. આ કાવ્યની અંદર જે કવિ છે એ હતા ધ્રુવ ભટ્ટ. તો આ એક રાનમાં કાવ્ય છે. એ પ્રકૃતિ ગીત હતું. કુદરતના ખોળે જે વરસાદ આવ્યા પછી અને વરસાદ આવતો હોય ત્યારનું જે વાતાવરણ છે, વરસાદના વરસતા વરસાદની અંદર કોને કોને આનંદ થાય છે, કેવો થાય છે, આ બધું જ આપણે કાવ્યની અંદર શીખ્યા હતા. તો આજે આપણે એ કાવ્યમાંથીને એક બે વાક્યના પ્રશ્નો જવાબ, વિકલ્પ, મોટા પ્રશ્ન, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહો જેના વિશે થોડીક વાતો કરી. તો તમે તમારી બુકની અંદર આજે મેં અહીંયા લખાવેલા પ્રશ્નો જવાબ છે એ પણ તમે લખો, જેથી કરીને આ પ્રશ્નો તૈયાર કરવા પરીક્ષાની અંદર આપણને ઉપયોગી બનશે. તો ચાલો મારી સાથે પ્રશ્નો જવાબ તૈયાર કરીએ. સૂચના લખેલી છે મિત્રો. સૂચના લખવી ફરજિયાત છે. નીચે આપેલા પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. શું કીધેલું છે કે જે નીચેના પ્રશ્નો છે એ એક વાક્યની અંદર તમારે જવાબ આપવાનો છે. હું પહેલાં તમને એ કહીશ કે જ્યારે તમે કોઈ સૂચના વાંચો છો તો પૂરેપૂરું સૂચનાને અનુસરજો. ઘણી વખત તમે જે પ્રશ્ન લખેલા હોય છે તો એની વાક્ય રચના છે એ પૂરી હોતી નથી. ખાલી તમને જે જવાબ આવડે છે અહીંયા શું, તો એ માત્ર જવાબ જ તમે લખીને છોડી દો છો. તો આના કારણે તમારા માર્ક છે એ ઓછા આવે છે. 1 માર્કનો પ્રશ્ન હોય અને એમાંય તમે માત્ર ખાલી શબ્દમાં જવાબ આપો છો. જવાબ તમારો સાચો છે પણ તમે વાક્ય રચના કરી નથી એટલે તમારો અડધો માર્ક કપાઈ જાય છે. બરાબર. તો આપણે વાક્ય રચના છે એ આખી કરીએ. યાદ રાખવાનું, પ્રશ્ન યાદ રાખવાનું અને જવાબ પણ એનો યાદ રાખવાનો. પણ કેવી રીતના વાક્ય રચના લખવી એ આપણે ખાસ જોવું જોઈએ. હવે આપણો પહેલો પ્રશ્ન છે અહીંયા કે રાનમાં ક્યાં શું ગાજે છે. તો રાન એટલે તમને ખબર હતી કે સમાનાર્થી શબ્દની અંદર પણ મેં વાત કરેલી હતી. જ્યારે કાવ્ય ભણતા હતા ત્યારે મેં એવું કીધેલું કે રાનમાં એટલે જંગલ અથવા તો વન, અરણ્ય પણ થઈ શકે. તો રાનમાં ક્યાં શું ગાજે છે. તો કાવ્યને યાદ કરો કે જંગલમાં ક્યાં ચોમાસામાં જે ચોમાસું છે એ ગાજે છે, એટલે કે ગાજવીજ થાય છે. આવી લાઈન આપણી આવેલી હતી ને. હા, તો અહીંયા જવાબની અંદર શું આવે છે? ચોમાસું. પણ આપણી વાક્ય રચનાની અંદર આપણે એવું લખાય કે રાનમાં ક્યાં ચોમાસું ગાજે છે. આ આપણો જવાબ સાચો લખ્યો અને સાચો બોલ્યો કહી શકાય. ફરી વખત, રાનમાં ક્યાં ચોમાસું ગાજે છે. આવી રીતને આખી વાક્ય રચના છે એ લખવી જોઈએ. નંબર 2 ઉપર જઈએ. ચોમાસું આવતા જ જો આ શબ્દ જ છે એ આની સાથે જોડાઈ જવો જોઈએ નહીં. આટલો જ અલગ જ થવો જોઈએ. 2 શબ્દો વચ્ચે એક અક્ષર સમાન એટલી જગ્યા હોવી જોઈએ. આવી રીતે તમારું લખાણ છે હોવું જોઈએ. પ્રશ્ન: ચોમાસું આવતા જ મેદાનમાં શું રેલાશે? તો શું આવે છે? યાદ કરો ચાલો. હા, લીલાશ. શાબાશ. તો આ શું લખેલું છે? ન્યા જવાબ આવ્યો લીલાશ. આવ્યો ને લીલાશ. તો આપણે વાક્ય રચના કરીએ જરાય કે ચોમાસું આવતા જ મેદાનમાં લીલાશ રેલાશે. થઈ ગયો આપણો જવાબ. ચાલો નંબર 2 ઉપર કવિ ટહુકો બનીને શું કરવું છે. કવિ જ્યારે ટહુકો કરવાની વાત કરે છે ત્યારે શું, તો કે કવિ ટહુકો બનીને ઝાડની તળ એટલે કે ઝાડની અંદર જે નીચે આપણે કહીએ કે એની અંદર પાનની અંદર ગહેકવાની વાત છે એ કરે છે. એટલે કવિ ટહુકો બનીને ઝાડ પર ગહેકવાનું કહે છે. એટલે કે એવું એને કરવું છે, ટહુકો કરવો છે.
નંબર 4 ઉપર લીલાશ ક્યાં સૂતેલી છે? તો આપણી લગભગ બીજી લાઈન ની અંદર જ આનો જવાબ છે એ છુપાયેલો છે કે લીલાશ ક્યાં સૂતેલી છે. તો ક્યાંની જગ્યાએ યાદ કરો. ચાલો શું હશે? વાડ પર. સરસ. તો જવાબ આપણો બને કે લીલાશ વાડ પર સૂતેલી છે. આપણો જવાબ બની ગયો કે લીલાશ વાડ પર સૂતેલી છે. નંબર 5 ઉપર જોઈએ શું કીધેલું છે કે ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે? જ્યારે ધોધમાર વરસાદ છે વરસતો હતો ત્યારે આપણી સાથે બીજા એવા કયા કયા પ્રકૃતિના તત્વો હતા કે જે શું તો કે આપણી સાથે રહેશે? તો યાદ કરો કે ધોધમાર વરસતા વરસાદમાં આપણી સાથે વાદળ છે, ઝરણા છે, ઘાસ છે, ડુંગર છે અને છેલ્લે દળદળતું ગામ. એટલે શું હશે? તો કે આખું ગામ. એટલે આપણો જવાબ તો કે ધોધમાર વરસતા વરસાદમાં આપણી સાથે. યાદ કરો અને લખો શું? તો કે વાદળ, ઝરણા, પછી ઘાસ, પછી તો કે ડુંગર અને અથવા તો તમે તેમજ આખું ગામ રહેશે. આ આપણો જવાબ બન્યો. નંબર 6 ઉપર વરસતા વરસાદમાં કોને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે? તો વરસતા વરસાદમાં સૌ કોઈને ઝાડ તળે ગહેકવાનું મન થાય. સૌ કોઈની અંદર તમને ખબર છે કે પશુ પક્ષીઓ છે, માનવીઓ છે, આ બધાને એટલો જ આનંદ છે એ થાય છે. તો સૌ કોઈને શું? તો કે વરસતા વરસાદમાં ઝાડ તળે ગહેકવાનું મન થાય છે. તો આ બધાય પ્રશ્નો લખવાના. આ બધાય પ્રશ્નોના જવાબ છે એ પણ તમારે લખવાના છે. હવે આપણે થોડા વિકલ્પો વિશે વાત કરી લઈએ. ચલો સૂચના લખેલી છે કે સાચો વિકલ્પ શોધી અને તમને આપેલું જે ખાનું છે એની અંદર લખો. તો ચોમાસું ક્યાં ગાજે છે? ચલો શું જવાબ આવશે? કે ચોમાસું ક્યાં ગાજે છે? રાનમાં હતું કે નભમાં હતું? તો આપણે નભ શબ્દ તો આવેલો નહોતો, તો શું શબ્દ હતો? રાનમાં. એટલે આપણો જવાબ શું આવશે? એ રાનમાં. બરાબર. ચલો વાયરા સો સંદેશો લાવશે. આપણે પાછળના પેજ ઉપર ભીંજાતા વાયરા આવો કંઈક શબ્દ હતો, ત્યાંથી પંક્તિની શરૂઆત થતી હતી, હે ને? તો વાયરો સો શેનો સંદેશો છે? એ લઈ આવવાની વાત કરે છે. તો વરસ બેઠું એટલે કે નવું વર્ષ આવે છે. આ વરસ બેઠું કે ચોમાસું બેઠું, જ્યારે વરસાદ આવે છે. વાયરા એટલે તો પવન શેનો સંદેશો આપણને આપે છે? તો શું આપે? તો કે ચોમાસું બેઠું. અહીં લખીએ નંબર બી, ચોમાસું બેઠું. ચાલો નંબર 3 ઉપર જઈએ. શું કહે છે? આકાશ હવે ઉતરશે. આકાશ હવે ઉતરશે. એ શબ્દનો અર્થ શું આવે છે? આકાશ હવે ઉતરશે શબ્દનો અર્થ શું થાય? તો વરસાદ વરસશે કે દિવસ આથમશે? તો યાદ કરો કે આ કાવ્યની અંદર દિવસ ઉગવું, દિવસ આથમવું, કોઈ દિશા એની કોઈ વાત કરેલી હતી નહીં. માત્ર વરસાદ છે આની વાત છે આપણે કરેલી આ કાવ્યની અંદર શીખેલા હતા, હે ને? તો વરસાદ વરસશે આમાં આપણને દેખાય છે. તો જવાબ આપણો શું આવશે? કે વરસાદ વરસશે. નંબર 4 લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે? લીલાશ હરિયાળી છે ને આપણે કહીએ છીએ. આ લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે? વાયરો આવે, પવન આવે તો વરસાદ, વાયરો આવે તો લીલાશ આવે મેદાનની અંદર, કે વરસાદ આવે તો લીલાશ આવે? તો શું આવશે આપણો જવાબ? બી
વરસાદના આવવાથી. નંબર 5 ઉપર વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોનો છે? સૌથી વધારે કોઈ નજીકનો સંબંધ હોય તો આપણને ખબર છે, કેમ કે આ આપણે આગળ લખી ગયા છીએ અને સાંભળી પણ લીધેલું છે. તો ગાય છે કે મોર છે? તો શું આવે આની અંદર? મોર. તો આપણો જવાબ શું આવે છે અહીંયા? બી, મોર. હવે ફરી વખત એક વખત જોઈ લઈએ કે આપેલા પ્રશ્નો છે એના જવાબ એક બે વાક્યની અંદર લખો. તો ફરી વખત પ્રશ્નોના જવાબ બોલું છું. કદાચ જો આપણે લખવાનું બાકી રહી ગયું હોય, વાક્ય છૂટી ગયેલું હોય તો તમે ફરીથી લખો. રાનમાં ક્યાં શું ગાજે છે? તો રાનમાં ક્યાં ચોમાસું ગાજે છે? શું આવશે? ચોમાસું ગાજે છે. નંબર 2, ચોમાસું આવતા જ મેદાનમાં શું રેલાશે? તો શું હતું? તો કે લીલાશ. ચોમાસું આવતા જ મેદાનમાં લીલાશ રેલાશે. આખું વાક્ય લખજો. કવિ ટહુકો બનીને ઝાડ તળે પાનમાં ગહેકવાનું કહે છે. ગહેકવાનું એને કરવું છે. લીલાશ ક્યાં સૂતેલી છે? લીલાશ ક્યાં સૂતેલી છે? તો ક્યાં શબ્દ છે ને આપણે શું લખશું? તો કે વાડ પર. એટલે આપણે લખાય લીલાશ વાડ પર સૂતેલી છે. ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે? જ્યારે વરસતો વરસાદ છે આની સાથે, તો કે વરસતા વરસાદમાં ઝરણા, વાદળ, ઘાસ અને છેલ્લે શું આવશે? તો કે આખું ગામ. અને જે શબ્દો આપણે બાકી રાખ્યો છે કયો તો યાદ કરો. ચાલો, શું છે? ડુંગર. સરસ. તો ફરી વખત શું? તો કે ઝરણા, ઘાસ, ડુંગર, પછી શું આવે? વાદળ અને આખું ગામ. 5 નંબર, વરસતા વરસાદમાં કોને ઝાડ તળે ગહેકવાનું મન થાય? તો તમે સૌ કોઈને ઝાડ તળે ગહેકવાનું મન થશે. એટલે કે વરસતા વરસાદમાં સૌ કોઈને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે. ચલો આગળ. વિકલ્પની અંદર ચોમાસું ક્યાં? તો કે રાનમાં ગાજે છે. વાયરાનો સંદેશો શું લાવશે? તો કે ચોમાસું બેઠું. આવો સંદેશો પહોંચાડે. આકાશ હવે ઉતરશે એ શબ્દનો અર્થ? તો કે વરસાદ વરસશે. નંબર 4, તો કે લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે? તો કે વરસાદ. એટલે આપણો જવાબ વરસાદ. વરસાદ સાથે અત્યંત જો નજીકનો સંબંધ હોય તો એ છે મોરનો. એટલે આપણો જવાબ અહીંયા શું છે? તો કે મોર. હવે આપણે પાઠ્યપુસ્તક લઈ લઈએ. પાઠ્યપુસ્તકની અંદર તમને પાના નંબર 30 ઉપર જે શબ્દો આપેલા છે સમાનાર્થી શબ્દો, એ હું તમને અહીંયા થોડા કરાવું છું. તો આપણે લખીએ, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તમે પણ તમારી બુકની અંદર સૂચના લખો. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો આપણો પહેલો શબ્દ શું છે? રાન. તો રાનનો તો તમને બધાને અર્થ આવડે જ છે. શું થાય? જંગલ. અને નંબર 1, રાન એટલે જંગલ. વન. અને હજી એક કહીશ, અરણ્ય. ચલો નંબર 2, સંદેશો. સંદેશો એટલે શું થાય? તો આપણને ખબર મળે, આપણને સમાચાર આપે. એટલે આપણે લખીએ ખબર અને બીજું શું? સમાચાર. સમાનાર્થી
વિરુદ્ધાર્થી શબ્દો લખજો. ચલો નંબર 3 શું છે? વાદળ. વાદળ તો શું થાય છે? મેઘ અને જળધર. જળધર વાદળનો અર્થ. નંબર 4 ઉપર શું આપેલું છે? ડુંગર. તો આનો અર્થ તો તમને આવડે જ છે. પર્વત, અલ્પવિરામ પહાડ. ચલો આગળ નંબર 5 શું આપેલું છે? પાન. તો પાન એટલે થાય પર્ણ. બીજો અર્થ થાય પાંદડું. હવે પહોંચ્યા છીએ આપણે નંબર 6. નંબર 6 માં આકાશ. મેડમ આ તો અમે નાના હતા તે દિવસ લખીએ છીએ. ન આ ગગન આવા શબ્દો આકાશના થાય છે. તો હવે આપણે થોડા વિરુદ્ધાર્થી શબ્દો લઈ લઈએ. હું અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ બોલું છું કે કદાચ આ કાવ્યની અંદર વિરુદ્ધાર્થી શબ્દો છે એ આપેલા હોય. શું? તો કે તમને એમ કીધું હોય ઉત્તરવું, તો શું થાય? ચડવું. લખવું પડશે મારે? હા ચાલો લખી જ નાખીએ. चलो सूचना આપણે લખશું. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો પહેલો શબ્દ કઈ બોલી હતી? ઉત્તરવું. ઉત્તરવું. હવે તમને ખબર છે કે જ્યારે વિરુદ્ધાર્થી શબ્દ હોય તો આપણે ચોકડીનું નિશાન કરીએ છીએ. તો શું થાય? ઉતરવું તો ચડવું. ચઢવું. બીજો શબ્દ તમને એવું કે કદાચ કે આજ, તો શું લખીએ આપણે જવાબ? કાલ. આજ તો કાલ. હવે કદાચ તમને એમ કે આપણા કાવ્યની અંદર એવું હતું હેઠું. હેઠું એટલે તો નીચે થાય. તો આપણને ખબર પડી જાય. તો નીચે હોય તો શું થાય? ઊંચે. તો આપણે લખીએ હેઠું. હેઠું એટલે નીચે. તો આપણે શું આવે અહીંયા? ઊંચે. સાચું છે ને? હા. હવે નંબર 4 તળ. તળ એટલે નીચે. તો નીચે એટલે શું થાય? ઉપર. તળ એટલે ઉપર. હવે હું જ્યારે કાર્ય કરાવતી હતી ત્યારે એના શબ્દાર્થની અંદર મેં વાત કરેલી. એવું મેં કીધેલું હતું કે તમને શબ્દ સમૂહની અંદર કોઈ આવા શબ્દ આપેલા હોય તો એનો તમને એક શબ્દ છે એ મળી જાય. તો આપણી સૂચના એવી હોય કે નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ લખો. તો યાદ કરો મેં તમને એક શબ્દ વાપરેલો હતો કે પવનથી ઉડેલા વરસાદના છાંટા. પવનથી ઉડેલા વરસાદના છાંટા, જેને આપણે શું કહેતા હતા? વાછળ. શું કહેતા હતા આપણે એને? વાછળ. હવે કદાચ બીજો એવો કીધું હોય કે જે છાપરાના છેલ્લા ભાગનું જે નળિયું છે ત્યાંથી પાણી પડે છે. ત્યાંથી પાણી પડે છે. આ જે પાણી નીચે પડે છે બરાબર, પણ એ જે નાનો ભાગ છે એને આપણે શું કહેતા હતા? તો કે નેવા. શું કહેતા હતા આપણે એને? નેવા. તો આપણને આવા શબ્દ સમૂહ આપણને પૂછાઈ શકે. હવે આપણને પ્રવૃત્તિ કરવાની છે. સૂચના મુજબ કરો. તો નીચેનો ભાવ દર્શાવવા માટે કવિએ કઈ પંક્તિ છે વાપરેલી છે એ હવે આપણે કાવ્ય પંક્તિમાંથીને શોધીને લખવાની છે. તો તમે બધાય પંક્તિ છે એ તમારે લખવાની રહેશે. જો અહીંયાનો ભાવ તો આપેલો છે. શું કહે છે કે વાડ પરની લીલાશ હવે મેદાનમાં આવશે. વાડ પરની લીલાશ હવે મેદાનમાં આવશે. તો આપણે જે બીજી પંક્તિ છે ત્યાં વાંચો કે વાડ પર
સુતેલી સઘળી લીલાશ હવે નીતરથી થાશે મેદાનમાં. આપણો જવાબ મળી ગયો અહીંયા કે વાડ પર સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. આ આપણો જવાબ. નંબર 2 ઉપર કઈ પંક્તિ છે એનો ભાવાર્થ આપણને આપેલો છે, પંક્તિ શોધવાની છે. તો ચાલો થઈ જાવ તૈયાર. પલળેલો પવન આપણને ચોમાસું બેસવાનો સંદેશો આપશે. જે ભીંજાયેલો પવન છે આ પવનની વાત કરે છે. તો તમારા બુકની અંદર પાના નંબર 28 ઉપર જે પહેલી લાઈન છે, 28 ઉપર પહેલી લાઈન છે એ પહેલી લાઈનને વાંચો. શું કહે છે? ભીંજાતા વાયરાઓ, ભીંજાવું એટલે પલળવું, ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા. શું? તો કે ચોમાસું ધારદાર બેઠું. અત્યારે શું વિકલ્પ પણ આપણે શીખાતા, બરાબર ને? તો ફરીથી આપણી લાઈન, ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું. નંબર 3, કાલ સુધી આપણે એકલા જ મકાનમાં રહેતા હતા, તેમાં હવે વાંચડ પણ રહેવા લાગશે. કે હવે કાલથી વરસાદ છે ધીમે ધીમે આવવા માંડ્યો છે, વરસાદનું આગમન થઈ ગયું છે. તો હવે કાલથી એ પણ આપણી સાથે રહેવા લાગશે. તો એની અંદર તમને જુઓ શું કે એના પછીની જ લાઈન, જે ભીંજાતા વાયરાઓ છે ને એના પછીની જ લાઈનની અંદર આપણને પંક્તિ બતાવેલી છે કે કાલ સુધી રહેતા તા. આપણને કાલથી તો વાંચડ તો રહેશે મકાનમાં. આ પંક્તિ આ ત્રીજા જે ભાવાર્થ આપેલો છે એનો જવાબ બન્યો છે. હવે એના પછીની જે પ્રવૃત્તિ છે બીજા નંબરની સૂચના મુજબ, તો કે નીચેના એટલે કે આ કાવ્યમાં આવતા વાદળ શબ્દમાંથી નીચેના જેવા શબ્દો છે એ બને છે. તો એક એને ઉદાહરણ આપેલા છે કે વા છે, વાદળ છે, વાળ છે, દવા છે અને દળ છે. તો આવા શબ્દો હવે આપણે બીજા બનાવવાના છે. તો બીજો આવો શબ્દ તો કે એવો શું કીધેલો છે? મકાન. બીજો શબ્દ શું કીધેલો છે? મકાન. તો કાનમ, પછી કાન, મન, બરાબર. આની અંદર મ આવી જાય અને ન પણ આવી જાય ને. તો શું કીધું છે? તો કે મન, કાન, કામ આવા શબ્દો છે આપણે લખવાના. પછી શું કીધેલું જો સાંભળો. આ દરેક શબ્દોને કક્કાવારી ક્રમમાં ગોઠવો. તો પહેલો કયો શબ્દ આવે છે? તો કે કાન આવે, પછી કાનમ આવે, કામ આવે. આવી રીતના જે શબ્દ તમને કદાચ આડાવડા મળ્યા હોય તો એને કક્કાવારી ક્રમમાં ગોઠવવાના. કક્કાવારી ક્રમમાં ગોઠવાઈ જાય ત્યાર પછી શું કરવાનું છે? તો જો આ શબ્દો પરથી વાક્ય બનાવો. હવે જે આપણને શબ્દો મળ્યા છે આના ઉપરથી જ વાક્ય બનાવવાના છે. શું? તો કે મગન કાનનો કાચો છે. પછી એવું આપણે કહીએ કે કાનમ છે એ મગનનો દીકરો છે. આવા તમારે વાક્ય છે એ અલગ અલગ બનાવવાના છે. હવે ચોથો પ્રશ્ન છે તમારે જાતે લખવાનો રહેશે. હજી આપણી થોડીક એક પ્રવૃત્તિ બાકી છે તો ચાલો એ કરી લઈએ. ચલો મિત્રો, આપણે કાવ્યની પ્રવૃત્તિ બાકી છે એ પૂરી કરીએ. શું સૂચના આપેલી છે? કાવ્યને આધારે નીચેના બ વિભાગના શબ્દો છે, આ બ વિભાગના શબ્દો એને અ વિભાગ સાથે જોડવાના છે. પણ આપણે 1-2 ધોરણવાળાના જે છોકરાઓ છે એ આમ શબ્દની અંદર અહીંથી લઈને આમ સુધી જોડતા હોય, આ શબ્દને લઈને અહીં સુધી જોડતા હોય, એવી રીતે આપણે જોડવાનું નથી. આપણે માત્ર ઉત્તર આપેલું છે ને આપણે શબ્દ લખશું અથવા તો અંક પણ લખાય. પણ આપણે અહીં અંક આપેલા નથી એટલે આપણે શું શોધવાનું છે? શબ્દ. બરાબર. તો થઈ જાવ તૈયાર. પહેલો શબ્દ આપેલો છે ટહુકો. ટહુકો ક્યાં કેની અંદર કરતા હતા? લીલાશ નહીં, રાણ નહીં, સંદેશો તો કે ના, મકાન તો કે ના. તો શું હતું છેલ્લું આપણું? તો કે ઝાડ, પાન. આપણે જવાબ લખીએ
ઝાડ પાન. હવે ચોમાસું તો લીલાશ, લાલ, સંદેશો, મેદાન કે ઝાડપાન. તો ઝાડપાન તો આવી ગયું છે, તો શું આવે છે? રાન, કેમ કે તો જવાબ એની સામે જ આપેલો છે, રાન. વાછરટો, તો વાછરટની અંદર આપણે હતા કે આજ સુધી, કાલ સુધી એવી કંઈક લાઈન હતી, એમાં આપણને કીધેલું હતું કે આ મકાનના નેવા, આવું કંઈક મકાનની વાત એવી હતી ને, તો ન્યા વાછટ છે એ આવતું હતું. તો આપણે એમાં ગોતીએ. અહીં શું શબ્દ આપેલો છે? મકાનમાં. ક્યાં છે? મકાનમાં. હવે વાયરા, તો વાયરો એટલે તો પવન થાય. તો પવન છે, ભીંજાયેલો પવન છે, એ જ આપણને સંદેશો પહોંચાડતો હતો ને. તો આપણા બ વિભાગની અંદર સંદેશો શબ્દ આવ્યો, મળી ગયો ને સંદેશો. ચલો સંદેશો. હવે એક લીલાશ બાકી છે. રાણ આવી ગયું, સંદેશો આવી ગયું, મકાનમાં આવી ગયું. તો જોઈએ વાડ. તો વાડ ક્યાં સૂતેલી હતી એવું આપણને કદાચ હતું કાવ્યની અંદર, જે પહેલી લાઈન આપેલી હતી. તો આપણને સીધો જવાબ મળી જાય છે. શું આવશે? લીલાશ. તો આપણા કાવ્યની અંદરથી હવે કોઈ બીજી પ્રવૃત્તિની અંદર તમને કોઈ પંક્તિ છે એ આડાવડી આપેલી હોય અને તમને એમ કે આને ક્રમશઃ ગોઠવો, તો તમારે પાઠ્યપુસ્તકનો આધાર લઈ અને પહેલી પંક્તિ કઈ આવે છે, એના પછીની કઈ પંક્તિ આવે છે, આવી રીતના સરસ મજાનું ગોઠવીને તૈયાર કરી દેવાનું. બરાબર છે? તો આપણે જે કાંઈ કાવ્ય છે શીખી ગયેલા હતા એની પ્રવૃત્તિ કરી લીધી. વ્યાકરણ છે એ વ્યાકરણ વિભાગે શીખી લીધો. એક બે વાક્યના પ્રશ્ન જવાબ, વિકલ્પ, આ બધું આપણે આજે સમજ્યા. બરાબર? હવે આપણે આગળ જે પુનરાવર્તન કરવાના છીએ તો તમે એની તૈયારી કરો.